નમસ્કાર મિત્રો, મજામાં ને? આજે આપણે ગ્રામરમાં નવો ટોપિક ફંક્શન્સ શીખવા માટે જઈ રહ્યા છીએ. તમને નામ સાંભળતા થોડું નવું લાગશે કે અત્યાર સુધી આપણે ભણ્યા જ નથી, પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલું છે. ખાલી હું તમને જે નિયમો કહું એ નિયમો ખાલી યાદ રાખશો તો તમારા માર્ક્સ સમાન નહીં કપાય. છેલ્લે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચનની ચર્ચા કરી, હાઉ વાળી ચર્ચા કરી, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફેર વગેરે. એ જેમ સહેલું હતું આ પણ સહેલું છે. એમાં આપણે જોયું કે નીચે 4 વિકલ્પો આવતા હતા, એ વિકલ્પો ના આવે પણ સામે ઓપ્શન આવે કે જોડકા ટાઈપ. તમને અહીંયા જે એક્સપ્રેસિવ ઇમોશન લખેલું છે એ બી માં લખેલું હોય અને વાક્ય જે છે એ એ માં આપેલું. આ રીતે તમને મેચ કરવા પૂછાય છે. પહેલી બીજી એક્ઝામમાં 2 માર્ક્સનું આવે છે અને એન્યુઅલ એક્ઝામમાં 4 માર્ક્સનું આવે છે. તો એના માટે નવું કંઈ શીખવાની જરૂર નથી. જે આપણે અત્યાર સુધી ગ્રામર ભણીને આવ્યા છીએ એનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર? પણ આને જો સરખું સમજવું હોય વ્યવસ્થિત તો તમારે સમજવું જરૂરી છે. જો એક વખત સમજી જશો તમે તો તમને ક્યાંય મુશ્કેલી થશે નહીં. અને કેવી રીતે જોડવું, કેવી રીતે વાક્યને મેચ કરવું એ હું તમને કહી દઉં છું. પછી તમારો કોઈ પ્રશ્ન રહેશે નહીં, બરાબર? ચલો જોઈએ આપણે પહેલું છે એક્સપ્રેસિવ ઇમોશન. હવે ઇમોશન શબ્દ સમજીએ એટલે આપણે લાગણી, ભાવના, આપણો ભાવ રજૂ થાય. ખુશી, આનંદનો ભાવ હોય, દુઃખનો ભાવ હોય, એવો ભાવ રજૂ થતો હોય ત્યારે એક્સપ્રેસિવ ઇમોશન જવાબ આવે. એમાં થોડા એક્ઝામ્પલ ક્યાં છે ને? હાઉ બ્યુટીફુલ, વાવ, પ્રેમ, ઉલ્લાસ, વેલ ડન, ગુડ આઈડિયા, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન. આવા જે શબ્દો હોય જેમાં ખુશીનો ભાવ હોય, આનંદનો ભાવ હોય, દુઃખનો ભાવ રજૂ થતો હોય, ગુસ્સાનો ભાવ રજૂ થતો હોય, નારાજગીનો ભાવ રજૂ થતો હોય, આવા જ્યારે ભાવ રજૂ થતા હોય ત્યારે આપણો જવાબ આવે એક્સપ્રેસિવ ઇમોશન. હવે તમને ધારો કે એ માં લખેલું છે બેસ્ટ ઓફ લક, તો આપણે કોઈ વિદ્યાર્થી, કોઈ વ્યક્તિ જ્યારે એક્ઝામ આપવા કે કોઈ જગ્યાએ જાય છે ત્યારે આપણે બેસ્ટ ઓફ લક કહીએ છીએ. જ્યારે કોઈ સારા ગુણ મેળવીને આવે છે અથવા કોઈ વિજેતા બનીને આવે છે કોઈ ટીમ વતી કોઈ રમતમાં તો આપણે એને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ. તો એ બધું શેમાં આવે? ઇમોશનમાં આવે, બરોબર છે? તમારે એમાં જોવાનું કે આવા કોઈ દુઃખ ભર્યા શબ્દો, ખુશી ભર્યા શબ્દો, કોઈ ટૂંકમાં લાગણીને સંકળાયેલા જો શબ્દો આપેલા હોય તો એનો જવાબ તમારે બી માંથી સિલેક્ટ કરવાનો છે, એક્સપ્રેસિવ ઇમોશન. બરોબર? એટલું ઇમોશન આપ્યું હોય તો પણ એ જ છે, બરોબર? ચાલો નંબર 2 માં જોઈએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, પાસ્ટ એટલે આપણે ખબર પડી જાય શું હોય? ભૂતકાળ. ઇવેન્ટ એટલે બનાવ અથવા ઘટના. હવે મતલબ શું થયો? કે કયો કાળ રજૂ થતો હોય? ભૂતકાળ રજૂ થતો હોય. એનું નામ જે છે એ પ્રમાણે જ એનો મીનિંગ છે અને એ પ્રમાણે જ આપણે સિલેક્ટ કરવાનું છે. અલગથી તૈયાર કરવાનું નહીં થાય, બરોબર? ચલો પાસ્ટ આવે ભૂતકાળ એટલે તરત જ આપણા મગજમાં આવી જાય કે સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય અને પૂર્ણ ભૂતકાળ હોય. પણ આપણે બે જ કાળ જોવાના, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. આપણે રચના આવડતી હોય તો આપણે જે એમાં વાક્ય આપેલું હોય, આપણે વાત કરી એ અને બી,
બરાબર બીમાં આવા ના આવશે એમાં સેન્ટેન્સ તમને આપેલું છે તો જો અહીંયા તમને સાદા ભૂતકાળનું વાક્ય કે ચાલુ ભૂતકાળનું વાક્ય દેખાય તો સીધો જ આપણો જવાબ શું આવે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ તો રચના તો આપણને આવડતી હોય તો જ ડિસાઈડ થાય ને રચના જો તૈયાર ન કરી હોય તો કરી દેવાની અને રચના જે થશે તો તરત આપણો જવાબ મળી જશે બરોબર જો વી વેન્ટ ફોર a walk yesterday ગઈકાલે અમે ચાલવા માટે ગયા હતા વી વેન્ટ આવ્યું સાદું ભૂતકાળ થઈ ગયો બરોબર they visited આટલું જોશો તો ખ્યાલ આવી જશે આગળ જોવાની પણ જરૂર નથી they visited સાપુતારા લાસ્ટ યર તેઓ ગયા વર્ષે સાપુતારા ગયા હતા visited આવ્યું the children were shouting in the class બાળકો વર્ગમાં બૂમો પાડી રહ્યા હતા were shouting કયો કાળ થયો ચાલુ ભૂતકાળ ક્લિયર તો એનો મતલબ એ થયો શોર્ટમાં જો આપણે કેવું હોય તો એવું કહી શકાય કે સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળનું જો વાક્ય હોય એમાં તો બીમાં આપણે કયું સિલેક્શન કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ બરોબર સેમ વસ્તુ વિરુદ્ધમાં પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ તો પેલા જે આપણે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ લીધો એના વિરુદ્ધમાં અહીંયા સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ લેવાનું છે છે બંને સરખું જ છે અહીંયા ભૂતકાળ હતો અહીંયા વર્તમાન લેવાનું છે પણ તમે ડિઝાઇન ક્યારે કરશો જો તમે કાળની રચના વ્યવસ્થિત તૈયાર કરી હશે તો જો રચના તૈયાર નહીં હોય તો કન્ફ્યુઝન થશે બરોબર છે અને એ કન્ફ્યુઝન કોઈને ન થાય એના માટે શું જરૂરી છે રચનાઓ તૈયાર કરવી જરૂરી છે બરોબર છો યસ સિન્સ યસ એટલે હી થયું તો આપણા નિયમ પ્રમાણે હી સી સાથે એસટીએસ સાથે શું આવ્યું સિન્સમાં બરોબર the teacher tells આવ્યું the teacher he અથવા સી તો એસ આવ્યું I am doing ચાલુ વર્તમાન કાળ એટલે કે જો સાદો વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ જો એમાં હોય તો આપણો જવાબ આવે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે કે વર્તમાન પરિસ્થિતિ વર્તમાનની ઘટનાઓ અને જો એમાં શું હોય સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ હોય તો એને શું કહીશું આપણે પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળ તો સામે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ટીક કરી દેવાનું ખ્યાલ આવી ગયો ક્લિયર બરાબર આટલું કન્ફ્યુઝન ના થાય ધ્યાન આપજો નામ પ્રમાણે જોવાનું છે પાસ્ટ હોય તો ભૂતકાળનું વાક્ય પ્રેઝન્ટ હોય તો વર્તમાન આ બે વસ્તુ ધ્યાન રાખશો તો પણ કન્ફ્યુઝન થશે નહીં પાસ્ટમાં બે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ પ્રેઝન્ટમાં બે સાદો વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ ક્લિયર આ આપણે ત્રણ ટોપિક ક્લિયર કર્યા પહેલું છે ઇમોશન જેમાં લાગણીઓ થતી હોય પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળનું વાક્ય હોય પ્રેઝન્ટ ઇવેન્ટ વર્તમાન હોય અને તમને ગ્રામર બુકમાં પણ તમને આપેલું છે તમે જોઈ શકો છો વાક્ય જોશો અને તમને ખ્યાલ આવી જશે ઓકે આગળ જોઈએ આપણે આગળ જોઈએ ચોથા નંબરમાં એ છે સીકિંગ ઇન્ફોર્મેશન હવે ઇન્ફોર્મેશન શબ્દ સાંભળીએ એટલે આપણે ખ્યાલ છે માહિતી ઇન્ફોર્મેશન મતલબ શું થાય માહિતી સીકિંગ એટલે મેળવવું હવે આપણે કોઈની પાસે માહિતી મેળવવી હોય તો ઓબ્વિયસલી આપણે વ્યક્તિને પ્રશ્ન પૂછવો પડે એટલે તમારે એક્ઝામમાં ખાસ જોવાનું કે જો અહીંયા વાક્ય એમાં જો વાક્ય પ્રશ્નાર્થ આપેલું હોય તો જવાબ બી માં સીકિંગ ઇન્ફોર્મેશન આવે
એટલે કંઈક માહિતી મેળવતા હોય જે આપણે અવેલેબલ ક્વેશ્ચન ભણ્યા હાઉ વાળું ભણ્યા એ રીતે અહીંયા જુઓ વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે તો પ્રશ્ન થયો વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ એ બાળકી શા માટે રડે છે તો વાય આર વેર આર માય બુક્સ મારા પુસ્તકો ક્યાં છે એટલે આવી જે આપણે ક્વેશ્ચન વડે ગમે તે પૂછી શકાય હાઉ વડે પણ પૂછાય હાઉ મેની હાઉ મચ હાઉ લોંગ હાઉ ફાર ટૂંકમાં ઇન શોર્ટ જો તમને ક્વેશ્ચન આપેલો હોય કોઈ માહિતી મેળવવાની હોય તો આપણો જવાબ આવે સીકિંગ ઇન્ફોર્મેશન એટલે બીજા શબ્દોમાં કદાચ પૂછાય તો એવું પણ પૂછાય કે ઇન્ક્વાયરી એઝ નેચર આ એના બીજા શબ્દો છે અથવા એટલું ઇન્ક્વાયરી હોય તો પણ આ ઇન્ક્વાયરીનો મતલબ પણ પૂછપરછ થાય અને સીકિંગ ઇન્ફોર્મેશનનો મતલબ પણ પૂછપરછ જ થશે એટલે ત્યાં પછી કન્ફ્યુઝન થવાની કોઈ જરૂર નથી તમને સીકિંગ ઇન્ફોર્મેશન આપેલો હોય તો તમને ખ્યાલ આવી જશે કે વાક્ય પ્રશ્નાર્થ માહિતી મેળવવાની છે તો આપણો જવાબ શ્યોર થઈ ગયો સીકિંગ ઇન્ફોર્મેશન સીકિંગ ઇન્ફોર્મેશન ઓપ્શન નથી આપેલો અને ઇન્ક્વાયરી આપેલો છે અથવા ઇન્ક્વાયરી નેચર આપેલો છે તે વસ્તુ એક જ થઈ બરાબર ત્યાં પછી કન્ફ્યુઝન કરવાની કોઈ જરૂર નથી અને ઇન્ક્વાયરીનો મતલબ પણ પૂછપરછ કરવી થાય આપણે કોઈ સ્ટેશન પર જઈએ છીએ ઇન્ક્વાયરી લખેલું હોય છે બરાબર તો પૂછપરછ કરવી ઓકે ત્યાર પછી છે એક્સપ્રેસિવ એબિલિટી હવે એબિલિટીનો મતલબ ક્ષમતા લખેલું છે એનું આપણે પ્રાઇમરી બેઝમાં ભણ્યા યાદ હોય છતાં હાથમાં આપણે આવતું હતું કેન નોટ યાદ આવ્યું જો વાક્ય હકાર હોય તો આપણે કેન મૂકતા હતા જો વાક્ય નકાર હોય તો શું મૂકતા હતા કેન નોટ એટલે કે વ્યક્તિની કોઈ પ્રાણીની એબિલિટી બતાવે છે પક્ષીની હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ તે ઇંગ્લિશ બોલી શકતો નથી બરાબર તેની ક્ષમતા નથી એ બર્ડ કેન ફ્લાય પક્ષી ઉડી શકે છે એન એલિફન્ટ કેન નોટ ફ્લાય હાથી ઉડી શકતો નથી તો એ શું બતાવે છે એની એબિલિટી ક્ષમતા બતાવે છે એટલે તમારામાં જોવાનું કે વાક્યમાં કેન નોટ હોય તો આપણો જવાબ કયો આવે એક્સપ્રેસિંગ એબિલિટી જવાબ આપણો આવે જો વાક્યમાં કેન નોટ હોય તો આપણો જવાબ શું આવે એક્સપ્રેસિંગ એબિલિટી જો વાક્ય આઈ કેન ડ્રાઈવ અ કાર હું કાર ચલાવી શકું છું થયું દે કેન વિન ધ મેચ તેઓ મેચ જીતી શકે છે ક્ષમતા છે એમના રાહુલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી રાહુલ ઝાડ પર ચડી શકતો નથી તો એની ક્ષમતા નથી ના હોય તો નકાર હોય તો નકાર બરોબર એટલે તમારે બે શબ્દ રાખવાના કયા કેન અને કેન નોટ બરોબર એમાંથી શું બનશે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે એની ક્ષમતા બતાવે છે ક્લિયર આગળ જઈએ નેસેસિટી નૈતિક કર્તવ્ય જે આપણે ફરજમાં આવે છે રીટા હેઝ ટુ કમ્પ્લીટ વર્ક રીટાએ કામ પૂરું કરવું જોઈએ એ ફરજમાં આવે કર્તવ્ય છે હેઝ ટુ હોય મસ્ટ હોય આઉટ ટુ હોય હેવ ટુ હોય કારણ કે રીટા બે જાય પણ જો હાય હોય તો આવા શબ્દો જ્યારે હોય ત્યારે જવાબ શું લખવાનો એક્સપ્રેસિંગ નેસેસિટી એક્સપ્રેસિંગ નો મતલબ થાય રજૂ કરવું દર્શાવવું બરોબર હેઝ ટુ હોય મસ્ટ હોય આઉટ ટુ હોય હેવ ટુ હોય વગેરે આમાં એક તો નિયમ શીખવાનો જ છે પણ આમાં બીજો નિયમ એક આપણે શીખવા મળશે એડિટિંગનો કયો નિયમ એડિટિંગનો જે આપણે ભૂલ સુધારવાની પૂછાય છે
કેવી રીતે જુઓ, હેઝ ટુ હોય, મસ્ટ હોય, આઉટ ટુ હોય કે હેવ ટુ હોય, એ દરેક પછી ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ આવે. કયું રૂપ આવે, મૂળ. તો આમાંથી આપણે જે શીખવા મળે છે, બરોબર, અલગથી આપેલું ન હોય પણ આવી રીતે આપણે જોઈએ, આપણે અભ્યાસ કરીએ આનો તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ હેઝ ટુ, મસ્ટ, હેવ ટુ, આઉટ ટુ એ બધા શબ્દો કરતા એ માટે વપરાય છે, બરોબર. તો અહીંયા આવશે પણ સાથે સાથે એક માર્ક્સ આપણે પહેલા પણ લઈ આપેલ છે કે ભાઈ આ શબ્દો જો આવ્યા હોય તો એના પછી ક્રિયાપદનું શું આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્લિયર? તો આપણે વાત કરી નેસેસિટીની. બીજા 3 ટોપિક seeking information, ability, necessity. seeking information નો વાક્ય હંમેશા કેવું હોય, પ્રશ્નાર્થ હોય કારણ કે માહિતી પૂછવાની છે. એબિલિટી માં આપણે જોયું કેન, કેન નોટ, હકાર હોય તો કેન, નકાર હોય તો કેન નોટ, બરાબર. ત્રીજા નંબરે આવે નેસેસિટી, જે આપણું કર્તવ્ય છે, આપણી ફરજ આવે છે, એમાં મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, આઉટ ટુ વગેરેનો એમાં ઉલ્લેખ થઈ શકે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આગળ જોઈએ 7મા નંબર ઉપર એક્સપ્રેસિવ પોસિબિલિટી, બરાબર. એમાં આપણે જોઈએ પોસિબિલિટી એટલે કે શક્યતા, પોસિબલ આપણે બોલતા હોઈએ છીએ કે આ પોસિબલ નથી, શક્ય નથી. પોસિબલ નો વિરોધી થાય ઇમ્પોસિબલ, અશક્ય. તો એની પણ શબ્દ છે પોસિબિલિટી એટલે કે શક્યતા, બરોબર છે. ચલો, શક્યતા દર્શાવવાની છે. ઇટ માઇટ રેન ટુડે, કદાચ આજે વરસાદ આવશે. 100% આવશે એવું નથી, માત્ર શું દર્શાવવાનું છે, આપણે એક શક્યતા દર્શાવવાની છે. The principal could punish the boys. પ્રિન્સિપાલ કદાચ છોકરાઓને સજા કરશે, બરાબર. The cat may have drunk the milk. બિલાડી કદાચ દૂધ પીશે. તો આ શું બતાવે છે, પોસિબિલિટી બતાવે છે. મે, માઇટ, કુડ આવા શબ્દો જો આવેલા હોય તો એ બતાવે છે પોસિબિલિટી એટલે કે શક્યતા બતાવે છે કે આવું થશે, નહીં થાય, થશે એવું નહીં, થશે કદાચ, મતલબ થાય પણ ખરું ન પણ, બરાબર. ત્યાર પછી આગળ એક્સપ્રેસિવ રિક્વેસ્ટ અથવા પરમિશન, વિનંતીનો ભાવ અને પરવાનગી એટલે કે રજાનો ભાવ. તમે જ્યારે વર્ગની બહાર હોય, ફોર એક્ઝામ્પલ લઈએ આપણે, લેક્ચર શરૂ થઈ ગયો છે અથવા તમે સ્ટાફ રૂમમાં જાઓ છો ટીચર પાસે, એ સમયે તમે પરમિશન માંગો છો તો એ પરમિશન છે. પણ તમારે કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ લેવી છે તો વિનંતીનો ભાવ છે, બરોબર. પણ હવે આપણે જોવાનું છે ખાસ કે વાક્ય જુઓ, પ્રશ્નાર્થ આવે, બરોબર. તો તમને કન્ફ્યુઝન થશે. કયું કન્ફ્યુઝન કે આપણે આગળ પણ ભણ્યા સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. તમને એવું છે કે સર તમે એમાં કીધું હોય કે એમાં પ્રશ્નાર્થ હોય, આમાં પ્રશ્નાર્થ હશે, તો અમને કેવી રીતે ખબર પડશે એક્ઝામમાં કયું શેમાં લખવાનું? તો એ તમને ક્લેરિફાઈ કરી દઉં કે એમાં માહિતી મેળવવાની છે. સમજો, ડબલ્યુએસ ક્વેશ્ચનથી હોય, હાવથી હોય, કઈ બીજી વ્યક્તિ પાસેથી તમે માહિતી પ્રાપ્ત કરો છો તો એવા સમયે સીકિંગ ઇન્ફોર્મેશન આવે. જ્યારે આ વાક્ય જુઓ, મેં કમી, હું અંદર આવી શકું, એ શું થયું, પરવાનગી છે, રજા છે. વિલ યુ હેલ્પ મી પ્લીઝ, ત્યાં વિનંતીનો ભાવ આવે, શું તમે મદદ કરશો, તો ત્યાં વિનંતીનો ભાવ આવે છે. કોઈ માહિતી મેળવવા નથી, માત્ર રિક્વેસ્ટનો ભાવ કે પરમિશનનો ભાવ મેન્શન થતો હોય, સેન્ટેન્સમાં દર્શાવેલો હોય
તો આપણો જવાબ આવે છે એક્સપ્રેસની રિક્વેસ્ટ અથવા પરમિશન. બરાબર? કેન આઈ બોરો યોર કમ્પ્યુટર? શું તમારું કમ્પ્યુટર પૂછીને લઈ જઈ શકું થોડા સમય માટે? તો એક વિનંતીનો ભાવ છે. તો આવું જ્યારે વાક્યમાં હોય ત્યારે જવાબ શું આવે? એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા પરમિશન. જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસે માહિતી પ્રાપ્ત કરો છો, મેળવો છો, તો જવાબ કયો આવે? seeking information અથવા inquiry as nature. બરોબર? નવમું છે describing a person, place અને thing. એટલે કે વ્યક્તિ, place એટલે સ્થળ, thing એટલે વસ્તુ. describing એટલે વર્ણન કરવું. એનું વર્ણન કરેલું હોય. વસ્તુ છે પણ એનું વર્ણન હોય. ધારો કે ટેબલ પડ્યું છે, ધીસ ઇઝ ટેબલ, તો એ વર્ણન ના કહેવાય. પણ હું એવું કહું તો ટેબલ ઇઝ ન્યૂ, ટેબલ નવું છે, તો એ વર્ણન કર્યું. જુઓ મોટું ઇઝ ફેટ બોય, તો મોટુંનું વર્ણન થયું. છોકરો છે પણ કેવો? જાડો છોકરો છે. તળાજા ઇઝ એ સ્મોલ ટાઉન, સ્મોલ ટાઉન વર્ણન થયું. ધેટ ઇઝ એ રેડ રોઝ, રોજ છે પણ રોજનું વર્ણન થયું લાલ. બરોબર? આવું જ્યારે હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ કે થિંગ ત્રણેય સાથે હોવું જરૂરી નથી અને નહીં જ હોય. જો તમને વ્યક્તિ આપેલો છે તો સામે હશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર? જો સ્થળ હશે, જગ્યા હશે, તો તમને આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. વસ્તુની વાત હશે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ બને છે કે સામે બે વિકલ્પ આપેલા હોય. ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલો હોય અને ડિસ્ક્રાઇબિંગ થિંગ આપેલો હોય. બરોબર? તો તમારે વિચારવાનું કે વ્યક્તિ હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, અને જો કોઈ વસ્તુની વાત હોય, કોઈ પદાર્થ હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે, કોઈ જગ્યા હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે. બરોબર? આ બહુ સારું છે. વ્યક્તિની ઓળખ હોય તો પર્સન, વસ્તુની હોય તો થિંગ, અને જગ્યા હોય પર્ટિક્યુલર પ્લેસ હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઓકે? આ વાત થઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ થિંગ. એની વાત કરી રિક્વેસ્ટ, પરમિશન. એમાં આપણે જોયું કે ક્વેશ્ચન વાળું વાક્ય હોય, પેલું પણ ક્વેશ્ચન વાળું હતું, પણ એમાં માહિતી મેળવવાની હતી કે એ નામ વસ્તુની લક્ષ્ય. અને અહીંયા જોયું પોસિબિલિટી એટલે કે શક્યતા, મે માય કુડ. બરાબર? આમ હોઈ શકે, આમ થઈ શકે, ના પણ થાય. એટલે શ્યોરલી નહીં કે થશે જ એવું આવતું નથી. માત્ર આપણે શું રજૂ કરવાની છે? શક્યતા રજૂ કરવાની છે. એક્સપ્રેસિંગ મેનર. હવે મેનરમાં આપણે ક્રિયાની રીત દર્શાવવાની છે. બહુ સહેલું છે. આપણે ગ્રામરના ટોપિકમાં ક્રિયા વિશેષણનો અભ્યાસ કરીને આવ્યા છે. એટલે કે LYY, જે ક્રિયામાં વધારો કરતું હોય એને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. એ જ વસ્તુનો મહારો અહીંયા કરવા જઈ રહ્યા છે. એમાં છે હી આન્સર્ડ કરેક્ટલી, એને જવાબ આપ્યો. કેવી રીતે? સાચી રીતે. એટલે ક્રિયા છે જવાબ આપવાની. અહીંયા તમે જુઓ ક્રિયાની રીત દર્શાવેલી છે. આપણે આ વાક્યમાં એવું કહી શકીએ કે his answer is right અથવા કરેક્ટ. એનો જવાબ છે કેવો છે? સાચો છે. તો એ આપણું વિશેષણ થયું. પણ સાચી રીતે જવાબ આપ્યો છે તો ક્રિયાની રીત દર્શાવેલી છે. એટલે આવું જ્યારે LY વાળું વાક્ય હોય, કોઈ શબ્દ જો સેન્ટેન્સમાં આવે છે તો ડેફિનેટલી એનો જવાબ બને છે એક્સપ્રેસિંગ મેનર. તમારે વાક્ય વાંચવાનું છે, સમજવાનું છે, જોવાનું છે કે જો એ વાક્ય ક્રિયાની રીત દર્શાવતું હોય તો આપણો જવાબ આવે છે એક્સપ્રેસિંગ મેનર.
બરાબર છે? સોહમ ડ્રાઈવ સ્લોલી, ડ્રાઇવિંગ કરે છે પણ કેવી રીતે? ધીમેથી કરે છે. ક્રોસ ધ રોડ કેરફુલી, રસ્તો ક્રોસ કરવાનો છે, ઓળંગવાનો છે પણ કેવી રીતે? કાળજીપૂર્વક. તો આવું જ્યારે ક્રિયાની દર્શાવતી હોય તો તમારો જવાબ આવે છે એક્સપ્રેસિંગ મેનર. મેક્સિમમ મહત્તમ અંશે વાક્ય એર વાયર થતો હોય છે એટલે તમને એમાં કંઈ કન્ફ્યુઝન થવાનું ઓપ્શન રહેશે નહીં. બરાબર? ત્યાર પછી 11 નંબરમાં જોવા જઈએ ફ્રીક્વન્સી ઓફ એક્શન, ક્રિયાની પુનરાવૃત્તિ. તમને એમ થાય કે આ તો નવું કંઈક આવ્યું, નવું તો ભણ્યા જ નથી. પણ વિદ્યાર્થી મિત્રો, આ નવું નથી, ખાલી પૂછવાની રીત બદલાયેલી છે. જે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ ભણ્યા ત્યાં છે ને, પ્રેઝન્ટ ઇવેન્ટમાં આપણે જોયું હતું કે સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળની ચર્ચા કરી. પણ અહીંયા આ ટોપિકમાં એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં માત્ર સાદો વર્તમાનકાળ જ ઉપયોગ થશે. એમાં શબ્દો છે જો નેવર, ઓલવેઝ, રેરલી, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ઓફન. આવા જો શબ્દો હોય તો જવાબ આવે ફ્રીક્વન્સી ઓફ એક્શન. એનો મતલબ છે ક્રિયાની પુનરાવૃત્તિ. વાક્ય સાદા વર્તમાનકાળનું હોય કારણ કે બધા શબ્દો સાદા વર્તમાનકાળમાં જ પ્રયોગ થાય. એમાં તો ઓપ્શન છે જ નહીં. પણ કદાચ એવું બને કે આ વાક્ય પણ આપેલું હોય અને આવા શબ્દો વગરનું સાદો વર્તમાનકાળનું વાક્ય પણ આપેલું હોય તો આવા જે શબ્દોવાળી વાક્ય છે એને આપણે જોવાનું છે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં. અને સીધું જે સાદા વર્તમાનકાળનું વાક્ય છે આવા શબ્દો સિવાયનું એ આપણે જોવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. બરાબર છે? ઉમંગ નેવર રીડ્સ બુક, ઉમંગ ક્યારેય પુસ્તકો વાંચતો નથી. બીજું આઈ ઓલવેઝ કમ્પ્લીટ માય વર્ક ઓન ટાઈમ, હું હંમેશા મારું કામ સમયસર પૂરું કરું છું. She rarely gets angry, rarely એટલે ભાગ્યે જ, તે ભાગ્યે જ ગુસ્સે થાય છે. એટલે આપણે એક હાથ જોવાનું છે કે જ્યારે આવા શબ્દો આવે છે સાદા વર્તમાનકાળને ઓળખવાના. તમને યાદ હોય કે આપણે છવાઈ કરે વાત થઈ ગઈ એ શબ્દો આપણે કહીશું ફ્રીક્વન્સી ઓફ એક્શન. અને એને દર્શાવવા માટે આવા શબ્દો આપેલા હોય તો આપણે બીમાં જોવાનું છે ઓપ્શનમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન, જેનો મીનિંગ થાય છે ક્રિયાની પુનરાવૃત્તિ. ઓકે? 12 નંબરમાં છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ. વિરોધાભાસ કોને કહીશું? તો આપણે કંજક્શનમાં શીખીને આવ્યા બટ, ધો, ઓલ્ધો એવા શબ્દો જે હતા એ શબ્દો શું બતાવે છે? વિરોધાભાસ બતાવે છે. વિરુદ્ધ પ્રક્રિયા, વિરુદ્ધ ક્રિયા બતાવે છે. બરાબર છે? તો એ શબ્દો જો હોય તો તમારે સમજી લેવાનું કે કોન્ટ્રાસ્ટ. નવા શબ્દો તૈયાર નથી કરવાના. જુઓ અહીંયા ધો, અહીંયા બટ, ઓલ્ધો છે તો આ કંજક્શનમાં મૂકી આવે છે. એમાં આપણે એવું શીખ્યા હતા કે વિરોધાભાસ હોય છે ત્યાં બટ, ધો, ઓલ્ધો વગેરે ઉપયોગ થાય. બરોબર? પણ એમાં વિશેષતા હતી કે બટ વચ્ચે આવે, ધો, ઓલ્ધો વાક્યની શરૂઆતમાં આવે. બરોબર છે ને? સારું. ધો આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ, જો કે મેં સખત મહેનત કરી હતી છતાં હું ફેલ થયો હતો. કયો ભાવ થયો? વિરોધ ભાવ. ખરેખર સખત મહેનત કરી હોય તો પાસ થવું જોઈએ પણ થયો નથી તો વિરોધાભાસ આવ્યો તો કોન્ટ્રાસ્ટ જવાબ આવે. તરલા એન્ડ ફાસ્ટ,
તરલા ઝડપથી દોડી હતી, બટ શી મિસ્ડ ધ બસ. પરંતુ તે બસ ચૂકી જઈ હતી, કારણ કે બસ મળી જ ગઈ, છતાં ચૂકી ગઈ હતી. હવે વાવ થયો તો વિરોધાભાસ. although he is poor he is happy. આપણે તો although વાત થઈ ગઈ, બરાબર. જો કે ગરીબ છે છતાં કેવો છે? હેપી, ખુશ છે. ગરીબ હોય તો દુઃખી હોવો જોઈએ, કારણ કે ઇન્કમ ઓછી હોય, ઘર ચલાવવાનું હોય, એ પુઅર છે, ગરીબ છે, છતાં પણ એ કેવો છે? ખુશ છે, હેપી છે. તો આવું જ્યારે વાક્યમાં આવે છે બટ, ધો, બધો, તો તમારો જવાબ ફિક્સ જ છે, કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, આ વાત થઈ 12 નંબરના એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટની. આગળ જોઈએ 13 નંબરમાં જોઈએ આપણે, એમાં છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પો. આપણે ભણ્યા આવે છે ઓર, આઈધર ઓર અને નાઈધર નોટ. આનો અભ્યાસ આપણે કન્જંક્શનમાં કરી નાખ્યો. વિકલ્પ સૂચવવાનો હોય ટી ઓર કોફી, બરાબર, અથવા બેમાંથી એકનું પસંદગી કરવાની હોય, આઈધર ઓર. બેમાંથી એક પણ ના હોય, એટલે કે વાક્ય નકાર હોય તો નાઈધર નોટ. એટલે એ ઓપ્શન કેવા થયા? તો વૈકલ્પિક થયા. અને એના પર જવાબ આવે છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. એટલે આમાં નવા શબ્દો કઈ છે જ નહીં, જે આપણે કન્જંક્શનમાં ભણી આવ્યા છીએ એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. You may sit here quietly or leave. તમે અહીંયા શાંતિથી બેસો, નહીં તો જતા રહો. બેમાંથી એક કરો. જો તમારે બેસવું હોય તો શાંતિથી બેસો, જો ન બેસવું હોય તો તમે જઈ શકો છો. તો વિકલ્પ થયો I will have either tea or coffee. ચા લઈશ અથવા કોફી, બેમાંથી એક, either or. બરાબર. Jay will neither watch a movie nor go out and play. જય મૂવી પણ જોતો નથી કે બહાર જઈને રમતો પણ નથી. બેમાંથી એક પણ ક્રિયા જય કરતો નથી. એના પર શું કરાયું? નાઈધર નોટ. બરાબર. આ બધા ફંક્શન યાદ રાખવાના છે, કારણ કે જોડકામાં તો પૂછાવાના છે મેથ્સમાં. એના સિવાય તમારે 2 થી 3 માર્ક્સના વાક્યો પૂછાય છે જે પૂર્ણ કરવાના હોય છે. એ આના આધારે પૂર્ણ કરવાના થશે. બરોબર. તો બધા ફંક્શન નિયમ પ્રમાણે જોવાના છે. અલ્ટરનેટિવ તમને આપેલું છે કૌંસમાં, વાક્ય પૂરું કરવાનું કીધું છે, તો એ સમયે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વાક્ય કાં તો અર્થી બને, કાં તો આઈધર અર્થી બને, કાં તો નાઈધર અર્થી બને. ટૂંકમાં આનો જ ઉપયોગ આપણે કમ્પ્લીટ સેન્ટેન્સમાં કરવાનો છે. એટલે આમાં જો તમે નિયમથી ધ્યાન આપશો તો પેલામાં મહેનત ઓછી થઈ જશે. એમાં લખવાનું છે, સ્પેલિંગ મિસ્ટેક ન થાય એની પણ કાળજી રાખવાની છે. ટેન્સ કયો યુઝ કરીએ છીએ એની પણ કાળજી રાખવાની છે. બરોબર. તો આ વાત થઈ આપણે અલ્ટરનેટિવ, જે વિકલ્પ સૂચવે છે, ઓર, આઈધર ઓર, નાઈધર. બરોબર. ક્લિયર. હવે આપણે આગળ જોઈએ છે 14. આગળ જોઈએ આપણે 14મા નંબરમાં છે કમ્પેરિઝન. હવે કમ્પેરિઝન મતલબ થશે સરખામણી, તુલના. એ જ આપણે આગળ ભણીને આવ્યા કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન 3 પ્રકારની ડિગ્રી હતી: પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. હતી ને? એ ચર્ચા અહીંયા કરવાની છે. માત્ર તમારે ડિગ્રી ઓળખવાની છે. જો ડિગ્રીનું વાક્ય હોય એ પોઝિટિવ હોય, કમ્પેરેટિવ હોય કે સુપરલેટિવ હોય, તો આપણો જવાબ ફિક્સ થઈ જશે કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. હવે ધારો કે કોઈ વ્યક્તિ વાત હોય, અહીંયા લખ્યું છે કે દીતિ is as tall as Jay. હવે આ વાક્ય જો તમને ખ્યાલ આવશે કે પોઝિટિવ વાક્ય છે એટલે જવાબ
કમ્પેરિઝન આવી ગયું. આ વાક્ય જુઓ છો તો મોર બ્યુટીફુલ ધેન, તો તમને ખબર પડે છે કે આ કઈ ડિગ્રી છે, તો તમે કહેશો કમ્પેરેટિવ, તો પણ કમ્પેરિઝન આવે. અહીંયા તમે જુઓ છો ધ ફાસ્ટેસ્ટ, તો સુપરલેટિવ, તો પણ એ પણ કમ્પેરિઝન આવે છે. એટલે ઇન શોર્ટ ડિગ્રીમાંથી કોઈ વાક્ય હોય તો જવાબ આપણો કમ્પેરિઝન આવે. પણ કદાચ એવું પૂછાય કે ધારો કે વાક્ય આવ્યું નિતિન ઇઝ એઝ ટોલ એઝ જય. હવે તમને સામે કમ્પેરિઝન નથી આવ્યું પણ એવું લખ્યું છે કમ્પેરિંગ પર્સન, તો આપણો જવાબ આવે. કારણ કે પર્સન એટલે વ્યક્તિની તુલના, તો એ વ્યક્તિની તુલના છે તો નિતિન અને જય થયું. તો આવું જો હોય તો કન્ફ્યુઝનમાં આવવાની કોઈ જરૂર નથી. એ કમ્પેરિઝન જ છે પણ પૂછવાની રીત બદલાઈ છે. એમાં પૂછ્યું કમ્પેરિંગ પર્સન અથવા કમ્પેરિંગ થિંગ. બરાબર છે. ટૂંકમાં જવાબ આપણો કમ્પેરિંગ આવે. જો વ્યક્તિની વાત હોય છે પર્સન, વસ્તુની વાત હોય છે થિંગ આપેલી હોય. બરોબર. પણ ઇન શોર્ટ તમારે આપણે ત્રણ જે ડિગ્રી છે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ એ મગજમાં રાખવાની છે. એ જ યાદ હશે તો આપણો જવાબ ફાઇનલ છે કે જવાબ કમ્પેરિઝન આવે. ઓકે. પછી જોવાનું કદાચ કમ્પેરિંગ પર્સન હોય, કમ્પેરિંગ થિંગ હોય, કમ્પેરિંગ પ્લેસ હોય તો તમારે જોવાનું છે. બાકી કમ્પેરિંગ જવાબ હશે તો આગળ છે રિપોર્ટિંગ. હવે આ તમારા માટે નવું છે થોડું, જે આપણે ટોપિક આખો ભણવાનો છે. પરોક્ષ કથન. તમે કદાચ ગ્રામરમાં જોયો છે ટોપિક હતો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ટોપિક આપેલો છે. તમે કદાચ જોયો હોય. પરોક્ષ કથન કોને કહેવાય કે તમારે એટલું સમજવાનું હાલ હતું કે said that, told that, said that અથવા asked, આવા જો શબ્દો હોય તો તમારે એનો જવાબ બનાવવાનો છે રિપોર્ટિંગ. The teacher said that it was a holiday. ટીચર કહેતા હતા કે રજાનો દિવસ હતો. I told him that mother was angry. I told him, મેં એને કહ્યું. શું કહ્યું? કે માતા ગુસ્સે હતી. મધર was angry. પૂજા said that her brother was a cricketer. પૂજા કહેતી હતી કે એનો ભાઈ ક્રિકેટર હતો. તો આવા જે વાક્યો છે એ વાક્યો તમારે શેમાં જોવાના છે? રિપોર્ટિંગમાં જોવાના છે. બરાબર છે. શેમાં જોવાના છે? રિપોર્ટિંગમાં તમારે આ વાક્યો જોવાના છે. ત્યાર પછી રિસ્પોન્સ. હવે રિસ્પોન્સ તો આપણે ખબર હોય પ્રતિક્રિયા. કોઈ આપણને પૂછે છે હાઉ આર યુ, તો આપણે પ્રતિક્રિયા આપીએ છીએ આઈ એમ ફાઇન. બરાબર. યસ શ્યોર, ઓફ કોર્સ, વાય નોટ, યુ આર વેલકમ, નો આઈ કેન નોટ. આ બધા જવાબે શું કહેવાય? પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્સ કહેવાય. કોઈ વ્યક્તિ આપણે પ્રશ્ન પૂછે છે એના પ્રત્યુત્તર રૂપે એના જવાબ રૂપે જે સ્ટેટમેન્ટ જે વાક્ય આપણે બોલીએ છીએ એને આપણે શું કહીએ છીએ? પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્સ કહીએ છીએ. બરાબર છે. ત્યાર પછી લાસ્ટ છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ એટલે કે સામાન્ય વાતચીત. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખૂબ આનંદ થયો. હાઉ આર યુ, તમે કેમ છો? બાય, સી યુ સૂન, આવજો, પછી મળીશું. આઈ એમ ફાઇન, થેન્ક યુ, હું મજામાં છું, તમારો. તો આવી જે વાતચીત છે એને આપણે મૂકવાની છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝમાં, સામાન્ય વાતચીત. બરાબર. કદાચ એવું બને કે તમને ઘણી વખત એવું થાય નાઇસ ટુ મીટ યુ આપેલું છે અથવા આઈ એમ ફાઇન, થેન્ક યુ આપેલું છે અને પ્લેઝન્ટરી ઓપ્શન નથી આપ્યો અને પહેલો ઓપ્શન ઇમોશન આપ્યો છે, તો ઇમોશનમાં જોડી દો. બરાબર. ક્યાંક કદાચ એવું પૂછાય તો. બાકી આ રીતે તમને આપેલું હશે. આ આપણે વાત થઈ
પ્લેઝન્ટલી છે, સામાન્ય વાતચીત દર્શાવે છે. આ બેમાં તફાવત છે, ધ્યાન આપજો. આ રિસ્પોન્સ છે. તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછો છો ત્યારે વ્યક્તિ જવાબ આપે છે. તમને કોઈ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હોય, તમે એને જે પ્રત્યુત્તર, જે આન્સર, જે જવાબ આપો છો એ એના પર રિસ્પોન્સ તરીકે ઓળખીએ છીએ, એટલે કે પ્રતિક્રિયા તરીકે આપણે એનો ઉલ્લેખ કરી શકીએ છીએ. બરાબર છે. તો આ આપણે વાત કરી ફંક્શન્સની. કુલ 17 ફંક્શન આપણે એક્ઝામમાં પૂછાય છે. એમાં 2 થી 3 માર્ક્સના જે મેચ જોડકાવે છે એ અને બી, ખાલી નિયમો તૈયાર કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે જોઈ લઈએ એક વખત કે બક્ષીમાં તમને કેવી રીતે આપવામાં આવશે અથવા એક્ઝામમાં તમારે કેવી રીતે આવશે એની ચર્ચા કરી લઈએ. હવે જુઓ, તમને એક્ઝામમાં બક્ષીમાં મળી છે અહીંયા એક સેન્ટેન્સ આપેલો છે આખું, અહીંયા બીજું સેન્ટેન્સ, અને ત્રીજું સેન્ટેન્સ આપેલા છે. સામે A, B, C, D, E મારા ઓપ્શન આપેલા છે. તમારે વાક્ય જોવાનું છે, એ વાક્ય વાંચવાનું જે આપણે એક્ઝામ્પલ જોયા. આમાંથી આ ફંક્શનનું નામ છે, આ ફંક્શન્સ આપેલા છે. તો આમાં કયું ફંક્શન અંતિમ સેટ થાય છે? ઇમોશન વાળું છે, પ્રેઝન્ટ છે, કમ્પેરિઝન છે. જે ફંક્શન સેટ થતું હોય ત્યાં વાક્યનો જવાબ બને. બરાબર છે. તમને વર્કશીટમાં જે લખવા આપ્યું છે, વર્કશીટ જેની આવશે એમાં કેવી રીતે આવશે? નીચે સ્પેસ આપેલી છે, એક તમને એક્ઝામ્પલ આપેલું છે, આન્સર છે નંબર 1. ધારો કે ડી જવાબ આવે છે તો ડી લખેલો હશે અને સામે જે ડી માં હોય એ તમારે લખી દેવાનું છે. આખું વાક્ય લખવાની જરૂર નથી. નંબર 2 ધારો કે એ આવે છે તો એ લખવાનું, સામે જે જવાબ હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે. આ રીતે વર્કશીટમાં પણ લખવાનું છે અને એક્ઝામમાં જ્યારે લખો છો તમે ત્યારે આખું લખવાનું છે. પહેલું વાક્ય, સામે એનો સાચો જવાબ. ઓકે. તો અહીંયા આપણે ફંક્શન્સ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. કુલ 17 ફંક્શન આપણે અભ્યાસ કર્યો. ફરી પણ બધા ફંક્શન 1 by 1 એક્ઝામ્પલ સાથે રીડ કરી લઈશું, જેથી કરીને તમને મુશ્કેલી પડે નહીં. ઓકે. થેન્ક્સ ઓલ ઓફ યુ. બાય. ટેક કેર.